નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છે. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે વિજ્ઞાન વિષય રહેવાનો છે. કયો વિષય રહેશે? વિજ્ઞાન વિષય રહેશે. ધોરણ રહેશે આપણું ધોરણ 7. તારીખ છે 18/1/2025. સમય રહેશે 1 કલાક અને કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, આપણે આ વિડીયોમાં આજે શું જોવાના છે? વિજ્ઞાનનું સારું બધા ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચનનું સોલ્યુશન જોવાના છે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. અને જો તમારાની પીડીએફ જોતી હોય તો આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તો વિભાગ 1 એ છે તફાવત સ્પષ્ટ કરો. તો તફાવત તમારે સ્પષ્ટ કરવાનો છે. રક્તકણો અને શ્વેતકણો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો રહેશે. તો રક્તકણો અને શ્વેતકણો તો જોઈ દો. તો રક્તકણ તે લાલ રંગના રુધિરના કોષો છે. શું? તે લાલ રંગના રુધિરના કોષો છે. તે સફેદ રંગના રુધિરના કોષો છે શ્વેતકણો. રક્તકણોમાં તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે. પછી શ્વેતકણો તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે. પછી છે તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે. તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે એ રક્તકણો. અને તે રોગના જંતુઓ સામે લડીને શરીરને રોગ સામે રક્ષણ આપે છે. તો આ શ્વેતકણો. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. તો સાહિત્ય જોઈ લેવાના રક્તકણો અને શ્વેતકણો. આગળના ક્વેશ્ચન જોઈ લે. હવે ધમની અને શીરા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. તો ધમની તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. તો શીરા તે શરીરના વિવિધ ભાગો એટલે શરીરના બધા અંગો તરફથી છે એ હૃદય તરફ છે એ રુધિર લઈ જાય છે. પછી ધમની તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે કારણ કે ઓક્સિજન યુક્ત હોય છે. જ્યારે તેમાં રુધિર છે શાંત પ્રવાહી શીરામાં. તેમાં વાલ્વો હોતા નથી ધમનીમાં, અને તેમાં શીરામાં વાલ્વો હોય છે. પછી છે તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. પછી જ્યારે તેની દિવાલ છે એ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે એ શીરામાં. તો આવી રીતે તેના જવાબ તમારે પોઝ કરીને સાહિત્ય વાંચી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લો જવાબ. પછી આગળના ક્વેશ્ચન છે જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો તફાવત છે. તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લો. તો આનો જવાબ તમારે પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. પછી આગળનો છે પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. તો એ પણ આ જોઈ લો પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચેનો તફાવત. તો આનો પણ જવાબ પોઝ કરીને સાહિત્ય વાંચી લેવો. પછી આગળના ક્વેશ્ચન છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લો. પછી છે નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. હૃદયનો કયો ખંડ સૌપ્રથમ ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે? તો હૃદયનું ડાબું કર્ણક છે, જે ડાબું કર્ણ એ સૌપ્રથમ ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે. નીચેના પૈકી માંસલ ફળ કયું છે? તો કેરી છે એ માંસલ ફળ છે. કયું? કેરી છે એ માંસલ ફળ છે. હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? તો બીજાણુ સર્જન છે. હંસરાજમાં બીજાણુ સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે. ચોથા નંબરનું છે લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાના સમયમાં માપન માટે વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? તેમાં આપણો જવાબ હશે અટક ઘડી. એનો અટક ઘડીનો સમાવેશ થતો નથી. પછી છે નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? તો ફરતા પંખાની ગતિ છે એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે. વિભાગ બી છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. હૃદયનું સ્થાન જણાવો. તો હૃદય એ ઉરસ ગુહામાં નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું રહે છે તે રીતે આવેલું છે. રુધિર કેશિકાઓ કોને કહે છે? તેમાં જવાબ છે રુધિર કેશિકાઓ તો પેશીઓ પાસે ધમનીઓની નાની વાહિકાઓ અને શીરાઓને જોડતી વધુ પાતળી બારીક નળીઓને રુધિર કેશિકાઓ કહે છે. સ્ત્રીકેસરના ભાગો જણાવો.
તો ત્રિકેસરના 3 ભાગો છે: પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. બીજાણુ સખત અને રક્ષણાત્મક કવચ શા માટે ધરાવે છે? તો બીજાણુ સખત અને રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં ટકી રહે છે અને લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવી શકે છે. વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર સમયનો આલેખ કેવો મળે છે? તો વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર સમયનો આલેખ છે સુરેખ ત્રાસી રેખા મળે છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. શરીરના કોઈ પણ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે અને રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. એનો જવાબ તમારે ટીક કરવાનો રહેશે. તો સાહિત્ય બંનેના જવાબ જોઈ લો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે હવે. તો શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો શ્વેતકણો સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે. આમ શ્વેતકણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો કહેવાય છે. પ્રજનનના પ્રકારો ઉદાહરણ આપી જણાવો. તો પ્રજનનના મુખ્ય 2 પ્રકાર છે: અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન તેમાં વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે. અલિંગી પ્રજનનની રીતો આ પ્રમાણે છે: વાનસ્પતિક પ્રજનન, દાખલા તરીકે અડુની વેલ અને પાન ફૂટી. કલિકા સર્જન, તો દાખલા તરીકે યીસ્ટ. અવખંડન, તો સ્પાયરોગાયરા. અને બીજાણુ સર્જન, તો મ્યુકર અને હંસરાજ. પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. તેનો જવાબ તમારે પોઝ કરીને વાંચી લેવાનો રહેશે. પછી છે અંતર સમયનો આલેખના ઉપયોગ લખો. તો એના ઉપયોગ વિશે આનો જવાબ જોઈ લો સાહિત્ય. તો આનો જવાબ તમારે સાહિત્ય પોઝ કરીને વાંચી લેવો. પછી વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. હૃદયની આંતરિક રચનાને કાર્ય આકૃતિ દોરી સમજાવો. તો આ સાહિત્યનો જવાબ જોઈ લેવાનો રહેશે. તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લેવો. પછી આગળના ક્વેશ્ચન છે એ સાહિત્ય આપણે જોઈ લઈએ. તો હૃદયની આંતરિક રચના છે તમે આવી રીતે જોઈ શકો છો. સાહિત્ય આકૃતિ જોઈ લેવી અને માહિતી બધી વાંચી લેજો. બીજનો ફેલાવો થવો જરૂરી છે. તો બીજ વિકિરણના ફાયદા છે આ બધા. તો આના જવાબ તમારા સાહિત્ય જોઈ લેવા. બીજાણુ સર્જન વડે થતું અલિંગી પ્રજનન સમજાવો. તો આના પણ જવાબ તમે સાહિત્ય જોઈ લેજો. તો આ પણ સાહિત્ય જોઈ લેવું. તો મિત્રો સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોઈ લેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.